ઘણા લગ્ન મેં જોયા છે કે ગુજરાતીઓ પરણ્યા છે, આપણી દીકરીઓ અમેરિકનોને પરણી હોય, પછી દીકરાઓ ઘરે વહુ આવી હોય તો અમેરિકનો, એવા મેં ઘણા કિસ્સા જોયા કે મા બાપને શોપિંગ સેન્ટરમાં જઈ મૂકી આવે, સવારે સાંજે લઈ આવે. કેમ કહો? ઘરનું ઇલેક્ટ્રિક ના ભરે, ઘરનું એસી ના ભરે, વિન્ટરમાં ઘરનું હીટ ના ભરે. હવે અમને એ જણાવો કે અહીં જે ગુજરાતીઓ છે, અહીંના ગુજરાતીઓ, એ ગુજરાતીઓ મોટાભાગે શું કરી રહ્યા છે? ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કને 50 વર્ષ પૂરા થયા અને અત્યારે 51મું વર્ષ ચાલી રહ્યું છે. બરાબર છે. અને તમારા પ્રમુખ પદે 50 વર્ષની બહુ જ ભવ્ય ઉજવણી પણ થઈ. તો સૌથી પહેલાં તો આ સમાજ વિશે અમારે માહિતી જોઈએ છે. નમસ્તે, નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું અત્યારે અમેરિકામાં છું, ન્યુયોર્કના ક્વીન્સ વિસ્તારમાં. અત્યારે હું ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ, કે જેઓ પકાજી તરીકે લોકોમાં ખૂબ જાણીતા છે, તેમની સાથે છું. તમારું સ્વાગત કરું છું. નમસ્તે. નમસ્તે હર્ષદભાઈ, પહેલો સવાલ તો એ પૂછું, ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કને 50 વર્ષ પૂરા થયા અને અત્યારે 51મું વર્ષ ચાલી રહ્યું છે. બરાબર છે. અને તમારા પ્રમુખ પદે 50 વર્ષની બહુ જ ભવ્ય ઉજવણી પણ થઈ. તો સૌથી પહેલાં તો આ સમાજ વિશે અમારે માહિતી જોઈએ છે. સમાજ અને આજે આપ જેમ કહ્યું 50 વર્ષ પૂરા થઈ ગયા અને 51મું વર્ષ ચાલે છે, તો 50 વર્ષ પહેલાં સમાજના ગુજરાત સમાજનું જ્યારે સર્જન કરવામાં આવ્યું ત્યારે આપણા સમાજના 5-6 વ્યક્તિ હતા. અમે એક જયંતિભાઈ હતા, જ્યોતિભાઈ હતા, આર.ડી. પટેલ હતા, વિષ્ણુભાઈ હતા. આ બધા લોકો જ્યારે અમેરિકા આવ્યા તો અમે એક લેકવ્યુ એપાર્ટમેન્ટના એરિયામાં રહેતા હતા. તો ત્યાં આવી કોઈ એવી વ્યવસ્થા હતી નહીં કે ત્યાં લોકોનું સંગઠન થાય. એટલે વાર તહેવારે એક ગીતા મંદિરનું શરૂઆત થઈ હતી, ત્યાં બધા જતા અને ત્યાં નવરાત્રિનો પ્રોગ્રામ કરતા. બરાબર. શરૂઆત ત્યાંથી ચાલુ થયેલી. પછી એ લોકોને થોડીક અગવડતા લાગવા મળી ત્યાં, એટલે એમને વિચાર કર્યો કે આપણે પોતાનું કંઈક સમાજનું સંગઠન કરીએ. એટલે 1974માં એ લોકોએ 5-7 જણે ભેગા થઈને ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કનું સર્જન કર્યું. એ ટાઇટલ નીચે એક સમાજ ભેગો થયો, એને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું અને ત્યાર પછી એ બધા ભેગા થાય અને મેમ્બરશીપ લીધી. તે તો કંઈક $5 કે $10 મેમ્બરશીપ હતી, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ $5 જેવી હતી. અને મેમ્બરો જેમ જેમ થયા એમ પછી કોઈ જગ્યા ભાડે લેવા રાખ્યા. જગ્યા ભાડે લઈને પછી પ્રસંગો કરવાનું ચાલુ કર્યા. એમાં મુખ્ય પ્રસંગ તો થતો હતો નવરાત્રિનો છે. ત્યારબાદ જેમ જેમ વસ્તી ભેગી થવા મળી એમ બીજા બધા પ્રસંગો ચાલુ થયા. અને સ્કૂલો, મોટા ભાગે લોકો સ્કૂલો રેન્ટ કરતા કે સ્કૂલોના હોલ મોટા હોય અને સસ્તા હોય. એટલે જે દિવસે સ્કૂલો બંધ હોય એમની સગવડતા સાચવી એના લોકો પ્રસંગો કરતા. એમ કરતાં 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 મેમ્બરોની સંખ્યા વધવા મળી, લોકોને ગમવા લાગ્યું. અને તે વખતે ખાલી ગુજરાતી સમાજ એક જ એવી સંસ્થા હતી કે જે ન્યુયોર્કની અંદર એક્ઝિસ્ટિંગ હતી. એની પેરેલલ સ્વામિનારાયણ સંસ્થા ચાલુ થઈ એ જ વખતમાં. એને બી 50 વર્ષ થયા. અને તે જ વખતે ત્રીજી એક સંસ્થા ચાલુ થઈ, આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર. એને બી 50 વર્ષ થયા. હવે દરેકના ફંક્શન જુદા જુદા હતા. ગુજરાતી સમાજ વર્ક ફોર એવરીબડી. આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર એ એક એવું ભજનનું એક સંસ્થા હતી કે દર શુક્રવારે લોકો ભજન કરવા જાય. એમાં 25-30 જણ ભેગા થાય અને જેને ત્યાં ત્યાં જાય. એટલે સમજો કે આજે તમારે ત્યાં આવ્યા હોય તો તમે તમારા સગાવાલાને બોલાવો, બીજે જાય તો બીજા આપણા સગાવાલાને બોલાવો. એમ કંઈ પબ્લિક બધી ભેગી થતી. પછી એકબીજાને ત્યાં જવાનું ચાલુ થયું. એમ કરતાં કરતાં એ બી થોડી વિકસિત થઈ. આ બાજુ સ્વામિનારાયણ સંસ્થાનું એક નાનું મકાન હતું. એ લોકો પાસે કોઈ બીજી વ્યવસ્થા હતી નહીં. એટલે તે વખતે બી એમને બી હોલની જરૂર હતી, કોઈ સારી સંસ્થાની. અને એવી અસમંજસમની અંદર ગુજરાતી સમાજમાં બધા એજ્યુકેટેડ ભેગા થયેલા, ડૉક્ટર્સ, સારા ધંધાવાળા કરતા લોકો હતા. એટલે એ લોકોએ નક્કી કર્યું ભાઈ કોઈક સારી જગ્યાએ મકાન લઈએ. એટલે ગુજરાતી સમાજે પહેલું મકાન આજે તમે જુઓ છો હળસાડી એક્સપ્રેસવે પર બાય કર્યું અને એને પછી વિકાસ કર્યો. એ બાય કરવા માટે મુખ્ય ફાળો હતો એક ડૉક્ટર અરવિંદભાઈ શાહનો. એમને બધાને ભેગા કરેલા અને બિકોઝ એમની જે ડૉક્ટરેટની પદવી હતી એટલે હી હેઝ એ વેરી ગુડ કનેક્શન. એટલે ડૉક્ટર્સ બધા ભેગા થયા અને તે અરસામાં સારામાં સારી ઇન્કમ કરવાના હોય તો ડૉક્ટર જ હતા. એ ડૉક્ટર્સોએ બધા ભેગા થઈને કન્ટ્રીબ્યુશન કર્યું.
પૈસા આપ્યા, લોકલ બિઝનેસ લોકોવાળાએ આપ્યા, અને એમ કરીને આ મકાન લીધું. જ્યારે મકાન લેવાયું તો મકાન જેના હાથમાં હતું એ બી આપણે ગુજરાતી હતા, વિનોદભાઈ કરી હતા, બીજા કદાચ રજનીભાઈ ગાંધી કરી હતા, જે લોકો સામેન રાજ સ્ટોર હતો, એ લોકો પાસે એનું લિસ્ટિંગ હતું, એટલે એ લોકોએ એમની ફી છોડી દીધેલી અને વગર રિયલ એસ્ટેટ ફી વગર આપણે આ મકાન લેવાયેલું. ત્યાર પછી મકાન તો લેવાઈ ગયું. હવે એ હતું એક રેડિયો સ્ટેશન. હવે એને પછી મરમ્મત કરવી પડે, રહેવાની જગ્યા કરવી પડે, પબ્લિક આવે જાય તો બધી વ્યવસ્થાઓ હતી, પણ વ્યવસ્થાઓ એમના પ્રમાણે હતી, રેડિયો સ્ટેશન પ્રમાણે. અને પછી આપણા સમાજવાળા બધા ભેગા થયા, ફરી પાછું કન્ટ્રીબ્યુશન કર્યું, પાછા પૈસા ભેગા કર્યા અને પછી આખો હોલ સુધાર્યો અને હોલ નવો બનાવ્યો. પછી હોલ ચાલ્યો અને જેમ હોલ પોતાનો થયો એટલે દિવસે દિવસે પ્રસંગો વધતા જ થયા. પછી તો હોળી કરવા બેઠા, દિવાળી કરવા બેઠા, દિવાળી ડિનર કરીએ, આમ વાર તહેવારે લોકો ભેગા થતા, બેસતું હોય તો ભેગા થતા, અને ઘણા લોકો એને રેન્ટ કરવા માંડ્યા. થોડી ઘણી ફી આવતી હતી, પૈસા આવતા થયા, ઇન્કમ વધી, આપણી વ્યવસ્થાઓ જળવાઈ રહી, સ્વામિનારાયણ સંસ્થાવાળા બી આવતા, આપણે ત્યાં પ્રમુખ સ્વામી બી આવેલા છે, પ્રમુખ સ્વામીના આશીર્વાદ બી આપણને સમાજમાં મળેલા છે. અને એ જે તે ટાઈમની અંદર એક સંસ્થાના, એટલી બધી સંસ્થાઓ જો કે નથી, પણ એક ઋષિમુનિઓ કે જેને આપણે અગ્રગણી માણસો કહીએ, બધા લોકો આપણે ત્યાં આવેલા. કેશુભાઈ પટેલ આવ્યા છે, ચીમનભાઈ પટેલ બી આવેલા છે, એ લોકોના હાથે ઉદ્ઘાટન થયેલા છે મકાનોના. ઘણા બધા આપણે એક્ટરો બી આવેલા છે. એટલે જે તે પ્રેસિડેન્ટ હતા, એમના જે તે કનેક્શન હતા એ પ્રમાણે લોકોને બોલાવતા અને સંગઠન વધ્યું. આજે આપણી પાસે 2600 મેમ્બર્સ છે, 2600 ફેમિલી મેમ્બર્સ છે. ઘણી મોટી સંખ્યા કહેવાય. ઘણી મોટી સંખ્યા કહેવાય. એટલે શરૂઆતમાં તો શું હતું કે કોઈ ઇન્વોલ્વ થવા તૈયાર નહોતું થતું. એટલે ભાઈ આજથી તમે પ્રેસિડેન્ટ, કાલે તમે પ્રેસિડેન્ટ, આવું ચાલતું હતું. પણ હવે સંસ્થાની આપણું વધી ગઈ. આજે ગુજરાતી સમાજ આખા અમેરિકાની અંદર લીડ કરતું થઈ ગયું અને ઘણું સારું નામ છે. એટલે હવે આપણે એને ઇલેક્શન ચાલુ કરેલા છે. એટલે ઘણા વખતથી ચાલતા હતા ઇલેક્શન, પણ હવે પ્રોફેશનલ ઇલેક્શન ચાલે છે. છેલ્લી વાર જ્યારે મેં ઇલેક્શન કર્યું તો આઈ હાયર કંપની, તો સ્પેશિયલ કંપની હાયર કરેલી કે જે ઇલેક્શન તમારા કરે, એટલે આથી ઇલેક્શન કરાયું હતું. એમ દિવસે દિવસે સંસ્થાનો ઉપયોગ થતો ગયો, સંસ્થાના મકાન વપરાતા થયા. મીન વાઇલ આ 50 વર્ષના ગાળાની અંદર 35 સાલ 40 વર્ષથી આપણી પાસે મકાન છે, 40 વર્ષથી. એટલે એ દરમિયાન ઘણી બધી બીજી સંસ્થાઓ ભેગી થઈ. જેમ કે જૈનો ભેગા થતા, જૈન સમાજ કર્યું, વિકાસ કેન્દ્ર, આધ્યાત્મિક વિકાસ કેન્દ્રવાળા ભેગા થયેલા, અમુક સંગઠન વધી ગયું. એટલે એમને જ્યારે બી જરૂર પડતો આપણો હોલ રેન્ટે કરતા. હવે જૈન સોસાયટીમાંથી બધા 4-5 જૈનવાળા ભેગા થઈ ગયા, જૈનના 4-5 ફાટા પડી ગયા. જલામ સંસ્થા ભેગી થઈ. પછી આપણો સવાઓ એટલે સાઉથ એશિયન વુમન એસોસિએશન ભેગું થયું, એ બી આપણો હોલ યુઝ કરતા થયા. હવે અત્યારે તો બાંગ્લાદેશી હિન્દુઓ આપણો સમાજ હોલ યુઝ કરે છે, પંજાબી લોકો બી હોલ યુઝ કરે છે. અને મીન વાઇલ ઘણા બધા હોલ બી નવા થયા, કેમ કે જેમ જેમ જરૂરિયાત પડે એમ બિઝનેસ પીપલ વિલ ટેક ઓપોર્ચ્યુનિટી. એટલે મેં પોતાના હોલો બી બનાવ્યા. અને અત્યારે આપણો સમાજ મોટાભાગના ઉત્તર ગુજરાતના લોકોએ બહુ ઉપયોગ કર્યો. ઉત્તર ગુજરાતના માટે તો સમાજ એક આશીર્વાદરૂપ થઈ ગયો, કારણ કે એ લોકોના દરેક જણા લગ્ન લગભગ આપણા હોલમાં થયેલા છે. અને હોલ બહુ મોટો અને વિશાળ છે. હોલ વિશાળ છે. એની કેપેસિટી કેટલી છે? 750 ની આપણી પાસે સર્ટિફિકેટ છે એસેમ્બલી હોલ તરીકે. 750નો સમાવેશ થાય. અને કયા કયા પ્રસંગો, દાખલા તરીકે ગુજરાતી સમાજ તો કરે જ આપણો, પણ ગુજરાતી સમાજ ઓરી કરે છે, પછી શરદ પૂર્ણિમા કરે છે, દિવાળી ડિનર કરે છે. પહેલાં તો નવરાત્રિ પણ થતી હશે કદાચ. જાન્યુઆરી પહેલાં શરૂઆતમાં નવરાત્રિ કરતા હતા, પણ હવે શું થયું કે દરેક સંસ્થાઓ પોતાની નવરાત્રિ કરતા હતા. એટલે સમાજનો ઉદ્દેશ શું છે કે ભાઈ સંસ્થાઓ ભેગી કરવાની. હવે જો ગુજરાતી સમાજ પોતે નવરાત્રિ કરે 9 દિવસ, જે આપણી કેપેબિલિટી છે, પણ જો હું 9 દિવસ કરું તો બીજી બધી સંસ્થાઓમાં લોકો ભેગા ના થાય. બરાબર છે. અને આપણો સ્વભાવ એ છે સંસ્થાનો, સમાજનો, કે સમાજ એકત્રિત રહે. ગમે તે જગ્યાએ 4 જગ્યાએ જાય, 10 ફાટા પડે, પણ લોકો એકત્રિત થાય. એટલે પછી આપણે એવું વિચાર કે ભાઈ આ બધા જુદા જુદી જગ્યાએ એકત્રિત થાય છે તો બધાનો સમાવેશ કરી દઈએ. અને સમાજનું મૂળ કામ તો એ જ છે. અને સમાજનું મૂળ કામ એ છે. એટલે હું તો એ બધી સંસ્થાઓને એક આશીર્વાદરૂપ ગણું છું કે ગુજરાતી સમાજનું કામ અડધું એ લોકોએ કરી લીધું. બરાબર છે. જે સમાજમાં ભેગા કરવાનું.
એટલે આપણે વાર તહેવારે એ લોકોનું સન્માન બી કરીએ છીએ. હું એક સમાજ જે બધા ઓર્ગેનાઇઝેશન છે એ લોકોનું સમાજની અંદર હું એપ્રિસિએશન ડિનર કરું, એ લોકોનું મેં સન્માન બી કરું છું. 50મા વર્ષે બધા સમાજોનું મેં પર્ટિક્યુલરલી સ્ટેજ પર બોલાવીને લોકો મેં એવોર્ડ આપેલા કે ભાઈ તમે લોકો છો તો અમે જીવન છીએ. એટલે બહુ સાચી વાત છે. પણ પકાજી, 2024ના આંકડા પ્રમાણે અમેરિકામાં લગભગ 54 લાખ જેટલા ભારતીયો છે, જેને આપણે NRI કહીએ છીએ, અને લગભગ 17 લાખ કે 18 લાખ જેટલા ગુજરાતીઓ છે. બરાબર છે. અને કુલ 50 રાજ્યો છે અમેરિકામાં. તો આ જે ન્યુયોર્ક રાજ્ય છે અથવા તો ન્યુયોર્ક સિટી છે, એમાં ગુજરાતીઓ કેટલા હશે? આપણે ન્યુયોર્ક સિટી કરતાં આપણે ટ્રાઇ સ્ટેટ ગણી લઈએ, કેમ કે ન્યુયોર્કની બાજુની અંદર ન્યૂજર્સીનો એક ભાગ આપણે બરાબર છે, આપણે સર્કલમાં જ આવે. એટલે 3 રાજ્યો કહેવાય છે. આ 3 રાજ્યોના લગભગ સેન્ટર જેવું કંઈક ચાલે બરાબર આ એરિયાની અંદર. તો હું ત્યાં સુધી 1.5 થી 2 મિલિયન લોકો તો હશે. મારી પાસે એક્ઝેક્ટ નંબર નહીં, પણ 2 મિલિયન જેટલા તો હશે જ આપણા ગુજરાતીઓ. હવે અમને એ જણાવો કે અહીં જે ગુજરાતીઓ છે, અહીંના ગુજરાતીઓ, એ ગુજરાતીઓ મોટાભાગે શું કરી રહ્યા છે? ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. હવે ન્યુયોર્કની અંદર, પર્ટિક્યુલર ન્યુયોર્કની અંદર જે ગુજરાતીઓ છે એ બધા પ્રોફેશનલ છે. IT, ડૉક્ટર્સ, બિઝનેસ. અને ન્યુયોર્કનું લિવિંગ સ્ટાન્ડર્ડ થોડું હાઈ છે. તમે જો તો રહેવાનું, ટેક્સીસ બધું થોડું હાઈ હોવાથી આપણી અમુક વસ્તુઓ જે છે, જે નવી છેલ્લા 25 વર્ષથી લોકો આવેલા, કે પહેલાં લોકો એજ્યુકેશન મેરિટ પર આવેલા, એટલે દે આર ટોટલી એજ્યુકેટેડ પીપલ. પછી જે એજ્યુકેટેડ પીપલ હતા એમના મેરેજ થયા, એટલે એમના સગા સંબંધીઓ આવતા થયા. હવે સગા સંબંધીઓમાં બધા મિક્સ આવતા થયા. એમાં કોઈ ગ્રેજ્યુએટ બી હતા અને અભણ બી હતા. એટલે ગ્રેજ્યુએટો આવ્યા, એ લોકોને એના પ્રમાણમાં જોબો કરવા મળી ગઈ. જે ઓછી ભણતરવાળા હતા એ લોકોએ લેબર જોબો ચાલુ કરી, જેમ કે સ્ટોરોમાં જાય, ગ્રોસરી સ્ટોરમાં જાય, લિકર સ્ટોરમાં જોબ કરે, ફેક્ટરીમાં જોબ કરે. હવે જે તે જગ્યાએ જોબ કરતાં કરતાં એ લોકો બધા માસ્ટર થઈ ગયા કે જે તે જગ્યાએ જોબ કરતાં કરતાં એ લોકો જગ્યાના માલિકો થયા. ત્યાં નહીં તો બીજી જગ્યાએ, એટલે હું સ્ટોરમાં જોબ કરતો થયો, બરાબર છે. ગ્રોસરી સ્ટોરમાં મેં જોબ કરી. હવે મને ગ્રોસરી સ્ટોરની એટલી બધી ફાવટ આવી ગઈ અને મને ખબર પડી ગઈ કે શું ચાલે છે, એટલે મેં મારો ગ્રોસરી સ્ટોર બનાવ્યો. અને એમાં હું સક્સેસ ગયો. મેં 2 બનાવ્યા, 4 બનાવ્યા. આમ કરતાં કરતાં જે ઓછા ભણેલા લોકો આવ્યા હતા એ લોકોની ઇન્કમ ભણ્યા કરતાં બી વધી ગઈ ન્યુયોર્ક સિટીની અંદર. પણ જે લોકો પડીને દાસી ગયા કે ભાઈ આ બહુ મોંઘું છે, એ લોકો ન્યૂજર્સીના અમુક એરિયામાં ગઈ વસ્યા કે જ્યાં એ લોકોને જોબો મળવાળી, એ કંપનીમાં જોબો કરતા થયા કે ભાઈ ડાયપર કંપની છે, ક્રેડિટ કાર્ડ કંપની છે, કોઈક એસેમ્બલ કંપની છે, કોઈક ડોર બનાવતી કંપની છે. હવે જુદી જુદી કંપનીઓમાં જોબ કરતા થયા બધા. ઘણા બધા લોકો ઇલેક્ટ્રોપ્લેટિંગમાં જોબ કરતા થયા, પેકિંગમાં જોબ કરતા થયા. એટલે આમ કરતાં કરતાં એ લોકો બી એમનું વર્ચસ્વ જમાયું, પૈસા ભેગા કર્યા, અને પછી એક ઘરની અંદર 2 ને બદલે 4 જણ રહેતા થયા. એટલે પૈસાનું સેવિંગ કરીને મકાન લેતા થયા. એમ કે આજે લોકોએ બધા લોકોનું આમ તમે એવરેજ પૈસા જુઓ તો તે મેં ગુરુ મની અહીં અને વધારાના પૈસા અમને ઇન્ડિયા બી મોકલે. તો ઇન્ડિયા એમના સગાવાલા કે નાના ભાઈઓ કે બહેનો જે લોકો રહેતા હશે એ લોકો બી ત્યાં જમીનો લેવાની ચાલુ કરી. અને એ તે ટાઈમમાં તો જમીનો બધી સસ્તી હતી. આ બધું મોંઘવારી આજે હમણાં લાગી ગઈ. અને એ જે જમીનો સસ્તા લીધેલી એ આજે 25 ગણા ભાવ થઈ ગયા. દે બીકમ મલ્ટા મિલિયનર. આમ તો ભાઈ આમ આપણા ગુજરાતીઓ પ્રમાણમાં સુખી છે અહીંયા? ગુજરાતીઓ બહુ સુખી છે. ગુજરાતીઓ ગુજરાત કરતાં વધારે સુખી છે. ગુજરાતીઓના કોઈ પ્રશ્નો ખરા? દાખલા તરીકે પર્ટિક્યુલર 1-2 હું તમને પૂછવા માગું છું. એક તો હું અમેરિકા પહેલી વાર આવ્યો છું અને મને ઘણા બધા લોકોએ એવું કહ્યું છે કે ત્યાં જે વડીલો છે આપણા સિનિયર સિટીઝન, એમની સ્થિતિ શું છે એ જરા બરાબર જાણતા આવજો, એવું મને એકની ઘણા લોકોએ કહ્યું છે. તો આપણા જે વડીલો છે એમની સ્થિતિ શું છે? કારણ કે ઘણીવાર એવી ચિંતા થાય છે કે વડીલોની સ્થિતિ પ્રમાણમાં, કારણ કે ભારતમાં જરા વાતાવરણ વધારે પડતું સામાજિક હોય છે, પરિવારો હજી પણ થોડા ઘણા ટક્યા તો છે. બરાબર. તો એ અમેરિકાની સ્થિતિ શું છે વડીલોના સંદર્ભમાં? અચ્છા, વડીલોના સંદર્ભમાં શું છે કે વડીલોને અમેરિકનનો એક વર્ગ એવું સમજી બેઠો છે કે આ એક નોકર છે. એમને નોકરના રૂપમાં જ જુએ છે, નોકરના રૂપમાં જ લઈ આવેલા છે. છોકરાઓની સેવા કરવા માટે ઘર સાચવવા અને ગવર્મેન્ટના ફાયદા લેવા. આવો એક આખો વર્ગ છે. એટલે એ જે એમાં શું હોય કે સુખી માણસ બૂમ ના પાડે, દુઃખી બૂમ પાડે. એમ તમે જે સાંભળ્યું છે એ દુઃખી લોકોની બૂમ તમે સાંભળી છે.
એટલે એક જણ બીજાને કે બીજો બહાર નાખે. સુખી કોઈ વાર બહુ લોકો નાખે, સુખી સુખી છે એટલે બેસી રહે. પણ આવી ઘણા બધા લોકોની પરિસ્થિતિ છે. અને મોટા ભાગના લોકોએ 2 જોબો કરતા હસબન્ડ વાઈફ, એટલે સ્વાભાવિક છે હસબન્ડ વાઈફ જોબ કરતા હોય એટલે એમના છોકરાઓને ઉછેરવા માટે કોક તો જોઈએ જ. હવે હું તમને મારો દાખલો આપું કે હું ને મારા વાઈફ જોબ કરતા હતા 84, 85. તો અમારા છોકરાઓ અને અમારા બેબી સિટીમાં મૂકવાના થતા હતા. એટલે મારી વાઈફ જોબ કરતી હતી, અમે બે એકબીજાને તાલી આપીએ. એ રાતે જોબ કરતો, દિવસની કરું, હું દિવસે કરું, રાતની કરે. કારણ કે જરૂરિયાત હતી, નહીં તો પૈસા ભેગા ના થાય. અને અમે એકબીજાને બહુ બધું 15-20 મિનિટ કરતો કલાક મળીએ. એ દરમિયાન છોકરા કરતો મારે લઈ આવવાના હોય, તો મારે મૂકવા જવાના, ડિપેન્ડ કયા ટાઈમ હું જોબ કરું છું. એને બી છોકરા લઈ આવવાના હોય, મૂકવાના હોય. તો બેબી સિટીના પૈસા આપતા મારી વાઈફના પગારનામાંથી અમને દૂધ અને શાકભાજીની ગ્રોસરી નીકળે. આથી વિશેષ બચે નહીં, કારણ કે મોટા ભાગે તમારે કલાકના પૈસા આપવાના થાય બેબી સિટિંગમાં. હવે એ પૈસા જે જતા હતા એને બદલે જો મારા મધર અને મારા સાસુ પોતે મારા ઘરે આવેલા, એટલે એ મારે સેવિંગ થઈ ગઈ. એ મારા પૈસા બચી ગયા. 2-4 વર્ષ પછી એમના પૈસા હતા થયા. એટલે પૈસા તો બધાને ઘરે લાગે, વારું લાગે ને. પૈસા તો મફત આવતો હોય, પૈસા કામ થાય, પૈસા થાય. લોકોએ એમના મધર ફાધરને રાખેલા, મેં બી રાખેલા, મેં મારી સાસુમાને રાખેલા. પણ એટલા માટે રાખેલા કે સી ઇઝ ઓનલી, અને એક જ છોકરી હતી અને એમની બીજી કોઈ ડોટર તેમના હસબન્ડ નહોતા. એટલે મારી મજબૂરીથી મેં એમને રાખેલા સાસુને. પણ એમને મને હેલ્પ તો કરેલી. હવે આમ તમે જોવા જાઓ તો બીજા બધા લોકો જે સાસુમાં હશે કે મધર ફાધર હશે, એ લોકો બોલાયેલા છોકરા સાચવવા. આજે હું એમ કહું મેં એટલા માટે નહોતા બોલાયા તો ખોટી વાત, આયા તમે સાચવ્યા છે, પણ પર્પઝ તો મારો બી સોલ્વ થયેલો છે. બરાબર. એમ એ લોકોના બી પર્પઝ સોલ્વ થાય. એ લોકોએ ડિમાન્ડ કરીને બોલાયા હોય. એટલે મોટાભાગના લોકો, અને એ માતા પિતા એવા છે કે ઘરમાં બેસી રહે. એટલે જેમ મેં તમને વાત કરી શરૂઆતમાં કે બીજી ઘણી બધી સંસ્થાઓ ઊભી થઈ. એમ ન્યુયોર્કની અંદર 2 એવી સરસ સંસ્થાઓ ઊભી થઈ કે જે લોકો એડલ્ટ કેર, એકચ્યુઅલી એડલ્ટ કેર નહીં પણ અમારા છે જગદીશભાઈ કરીને, એ આવી રીતે સિનિયર સિટીઝન સેન્ટર ચલાવે છે. સિનિયરો ભેગા કરે, વાર તહેવારે બધાને ભેગા કરે, પ્રસંગ કરે, બહાર લઈ જાય, ફરવા લઈ જાય, અને નોમિનલ ફી લે કે જે લોકોને ગવર્મેન્ટ પૈસા આપતી જ હોય છે. એટલે આ એ લોકોને બીજી રાખે. એવી બીજી એક સંસ્થા છે અમારા ટેમ્પલની અંદર ચંદ્રકાંતભાઈ શાહ કરીને છે. એ બી આવી પ્રવૃત્તિ કરે. દર વીકે એક પ્રસંગ રાખે, દર વીકે એક પ્રોગ્રામ બનાવે સિનિયર સિટીઝનના. સિટીઝનો ભેગા થાય, મસ્તી મજાક કરે, રહે, 4-5 કલાક ખાઈ પીને છૂટા પડે. એટલે આ 2 સંસ્થાઓએ એટલું બધું સરસ કામ કરેલું હતું કોવિડ વખતે પર્ટિક્યુલરલી, કારણ કે લોકો ડિપ્રેશનમાં જતા હતા. તારે આ 2 સંસ્થાઓએ બહુ જબરદસ્ત કામ કરેલું. એટલે હું કાયમ લોકોનો ધન્યવાદ કરું જય સમાજ તરફથી. પણ હું એડિસનમાં ગયો હતો તો એક વડીલોની કેન્દ્ર હતું, આવું કેર સેન્ટર જ હતું, અને એમાં લગભગ 100થી વધારે વડીલો હતા. તો આવા સેન્ટરો, એ બધા સેન્ટરો શું છે કે ગવર્મેન્ટના બેનિફિટ છે. અચ્છા. કે આવા જે એડલ્ટ લોકોને ઘરની બહાર આવી રીતે તમને વ્યવસ્થા આપે, 4 કલાક રોજ લઈ જાય. તમે ક્વોલિફાય થતા હો તો 4-5 કલાક રોજે તમને આવા સેન્ટરમાં જાય, રમતગમત કરે, અને સરકાર એમને પૈસા આપે. એ પૈસા સેન્ટર પાસે જાય. હું જે વાત કરું છું અમારા 2 સેન્ટરો, એ તો એ અલગ સેન્ટર, એ સેન્ટર છે. પણ આવા સેન્ટરો પણ છે અમેરિકામાં. છે. બિઝનેસ, કારણ કે બિઝનેસમાં દરેક લોકો બિઝનેસ તો કરે, અને આપણા ગુજરાતીઓ તો બહુ હોશિયાર છે ધંધો કરવામાં. પણ મને પકાજી એ કહો કે અમેરિકામાં વસતા ગુજરાતી વડીલની આંખમાં સંતોષ અને પ્રસન્નતા હોય છે? હા, વેરી ગુડ ક્વેશ્ચન. પ્રસન્નતા હોય, યસ. એટલા માટે કે એમના ગ્રાન્ડ કિડ્સ સાથે રહેતા હોય. એક કિડ્સની વસ્તુ એ છે કે જ્યારે બી છોકરાઓ યંગ હોય, ઇમિડિયેટ છોકરાઓ, જેમ કે ભાઈ અમારા પોતાના હતા, તો અમારી પાસે એવો ટાઈમ નહોતો બીજો ટાઈમ સ્પેન્ડ કરવાનો, કેમ કે અમે લોકો તમે કમાવા પડ્યા હતા, અમારે સંઘર્ષમાં હતા. અને હવે અમારા ગ્રાન્ડ કિડ થયા, એટલે બિકોઝ ઓફ ધ ગ્રાન્ડ કિડ અમારા શરીર, અમને આંખમાં એકદમ સંતોષ લાગે. પછી દુઃખ ના લાગે. બરાબર. એક ગૌણ થઈ જાય. હા, સંતોષ વધારે લાગે. અને અમે ગુજરાતીમાં કહેવત છે કે મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે. એટલે એ તો સંતોષ કરો. બીજું તમે એમ કહ્યું કે વ્યથા હોય, એટલા માટે વ્યથા હોય કે પોતાના ઉછેરા છોકરાઓ ધ્યાન ના રાખે, નિગ્લેક્ટ કરે, તડછોડે, એમનો સ્વાર્થ પતી જાય પછી એમની અવગણના કરે, એટલે એમના શરીરમાં દુઃખ લાગે. એ અંદર ચચરે, ખાસું ચચરે એટલે ઘણા બધા ચચરે. એમાં તો હું તો સેન્ટરમાં જતો હોઉં છું તો લોકો કહે બી ખરા
આપણને વર્ગીને તેના આંખમાં આંસુ આવી જાય. એટલે એમ દરેક જગ્યાએ તમારા જુદા જુદા પ્રકારના માણસો હોય. ઘણા લોકો મેં તો એવા બી દાખલા જોયા છે કે મા બાપને શોપિંગ સેન્ટરમાં જઈ મૂકી આવે સવારે, સાંજે લઈ આવે. કેમ કહો? ઘરનું ઇલેક્ટ્રિક ના ભરે, ઘરનું એસી ના ભરે, વિન્ટરમાં ઘરનું હીટ ના ભરે, તારે મૂકી આવે. હવે તમે વિચારો કે આ માણસના લોકો બી ન્યુયોર્કમાં છે, અમેરિકામાં છે. હવે મોલમાં વાતાવરણ સરસ હોય એટલે ફર્યા કરે, બેસે બધા ભેગા થઈને. એટલે આ પ્રકારના માણસ હોય છે. ઘણા બધા એવા લોકો હોય છે કે જે લોકો મા બાપ જોડેથી મકાનો બગા વેચાઈ દીધા ઇન્ડિયાની અંદર, અહીંયા આવી ગયેલા છે, અને પછી મા બાપને નોકરી જેમ ટ્રીટ કરે એ પ્રકારે છે. એટલે આમ જોવા જઈએ તો એ બધી વાતો દરેક જગ્યાએ હોય આવું તો કદાચ. અને ઘણા છોકરા એવા છે કે જે શ્રવણને પાછા પાડી દે. હા, વાહ, એવા પણ છે. એવા છે. એમનો 2 દિવસ પહેલાં દાખલો આપો. અમારે એક છે મારા મિત્ર, આપણા ગુજરાતી સમાજના પ્રોગ્રામ મેનેજર દિવ્યેશભાઈ ત્રિપાઠી. એમના ફાધરનું ફ્યુનરલ હતું 2 દિવસ પહેલાં. તો એ છોકરાએ એના મધર ફાધરને એટલા બધા સાચવેલા કે ના પૂછને વાત. એટલા બધા હાથમાં રાખે. એન્જિનિયર તો સિટીમાં જોબ કરતો હતો, તેમ છતાં એમની દવા દારૂ આ તે હોસ્પિટલ જવાનું આશા વગર. કારણ કે મા બાપ છે, મા બાપે જન્મ આપ્યો છે, એટલા માટે એને બધા કામ કરતા. એટલે જ્યારે આપણે એમના ફાધર એક્સપાયર થઈ ગયા તો બધા ગયેલા ફ્યુનરલમાં, તો 2-3 જણે એને ઉપાધિ આપી કે ભાઈ શ્રવણ જેવો છોકરો છે. એટલે આમે સમાજના 2 રૂપ હોય છે, દરેક જગ્યાએ રહેવાનું છે. તો પકાજી, હવે એક સવાલ પૂછું લગ્ન વિષયક. આપણા ગુજરાતમાં હવે દીકરા દીકરીઓ બહુ મોટી ઉંમરે પરણે છે. પહેલાં તો 21 વર્ષે પરણી જતા હતા, પછી 25 થયા, 28 થયા, હવે તો 30ની ઉપર પણ જનારો વર્ગ બહુ મોટો થઈ ગયો છે. ન પરણનારો વર્ગ પણ હવે ધીરે ધીરે વધવા માંડ્યો છે. અહીંયા પરિસ્થિતિ શું છે? અહીંયા જે યુવક યુવતીઓ હોય છે એ કેટલા વર્ષની ઉંમરે પરણે છે કે નથી પરણતા? દીકરા દીકરીઓ યોગ્ય પાત્ર દરેક સમાજમાં મળે છે કે નથી મળતા? એ શું સ્થિતિ છે? અહીંયા શું સ્થિતિ છે? અહીંયા બી એવી સ્થિતિ છે સેમ તમે જે કહો છો એ છે. કેમ કે અહીંયા આવ્યા પછી શું છે કે લોકોએ જે સ્વચ્છંદતા જોઈ, લિબર્ટી જોઈ, અને એમને પોતાને એવું લાગે છે કે અમને ફાવે એવું જ અમારે પાત્ર જોઈએ. હવે આપણું જે કલ્ચર હતું એ કોમ્પ્રોમાઇઝવાળું હતું. એ સ્ટ્રિક્ટલી કોમ્પ્રોમાઇઝ કરતા હતા આપણે. કે ઘણા લોકોએ તો એમના પત્નીને લગ્ન પછી જોયા હશે, ઘણા લોકોએ ચોરીમાં જોયા હશે. આવા અનેક દાખલા છે, 1-2 નહીં. અહીં તમને એવો દાખલો જોવા નહીં મળે, એક નોટ એ સિંગલ. અહીં લોકો શું છે કે જુએ કે ભાઈ મને ફાવે છે કે નહીં, હું અહીં જો પહેલાં 12 મહિના વાતો કરું, એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરીએ, અને પછી ના ફાવે તો છૂટા પડી જઈએ. એટલે આવા જેમ જેમ એ લોકો ઉંમર જતી જાય એમ એમની ડિમાન્ડ વધતી જાય. ઉંમર વધે તેની એમની આવક વધે. આવક વધે એટલે એમને કે હું કમાઉં છું તો મારે કેમ આવું પાત્ર લેવાનું? આવું 2 તરફી હોય. એટલે 2 તરફી થાય એટલે અપાકર્ષણ ઊભું થાય છે. એટલે એકબીજાથી દૂર થતા જાય દરેકના વિચારો. કારણ કોમ્પ્રોમાઇઝનો કોઈ નેચર જ નહીં ને, કોમ્પ્રોમાઇઝ કરવાનું કોઈ સ્ટેન્ડર્ડ નહીં. આપણે કોમ્પ્રોમાઇઝ એટલા માટે કરતા હતા કે ભાઈ મા બાપને સુખી રાખતા હતા. મા બાપે આપણું આટલું બધું કર્યું તો મા બાપ કેમ કરીએ? એક સ્વભાવ હતો આપણો કે મધર ફાધરની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવું. અહીં તો એવું છે જ નહીં, એ વાક્ય તો આવતું જ નહીં. બીજું, મને ફાવે એવું કરું, એમાં લોકો મોટા થઈ ગયા, ઉંમર ગતી રહી. અને પછી જે 15, 16 કે 25 વર્ષની ઉંમરે જે ખોરતા હતા એવું 25-50 વર્ષ પછી ના મળે, એટલે રખડી પડ્યા. એટલે એ પ્રશ્ન તો છે, એટલે પ્રશ્ન અહીં વધારે પડતો છે. એનો ઉકેલ ખરો કોઈ? એનો કોઈ ઉકેલ નહીં. જે તે આ પાત્ર આવે ને તમારે શરણાગતિથી સ્વીકાર લેવું પડે. એટલે ભાઈ છોકરાઓ બીજી જાતમાં પડતા થયા કારણ કે અમને કમ્ફર્ટેબલ લાગવા મળ્યું, અને કમ્ફર્ટેબલ કરતાં એડજસ્ટમેન્ટ ના થાય તો છૂટા થઈ ગયા. આવું માનવાવાળા બીજી નાતમાં ઘણા બધા છે, જેમ કે ભાઈ ધોરિયાઓ છે, કાર્યાઓ છે, એ લોકો બહુ બિલીવ કરતા હોય. અને મેં પકાજી એ પણ જોયું છે, ઘણા લગ્ન મેં જોયા છે કે ગુજરાતીઓ પરણ્યા છે, આપણી દીકરીઓ અમેરિકનોને પરણી હોય, પછી દીકરાઓ ઘરે વહુ આવી હોય તો અમેરિકનો, એવા મેં ઘણા કિસ્સા જોયા. એ તો મેં તમને કહ્યું કે જે કમ્ફર્ટેબલ જે ફાવે ત્યાં પ્રવર્તા થઈ ગયા બીજી નાતમાં, ધોરિયાઓ કાર્યાઓ જોડે. કારણ કે અમે એમાં કઈ સંઘર્ષ થાય છે, પછી પરિવારોમાં થાય છે? થાય, 100% થાય. અને એ લોકો છૂટા બી પડી જાય પ્રેમથી. હવેનો જે સવાલ પૂછું છું, એક
આમ તો પૂછાય કે ન પૂછાય મને ખબર નથી, પણ હું પૂછી લઉં છું કે આમ તો ગુજરાતમાં હવે ગુજરાતીઓ નોનવેજ ખાતા થઈ ગયા છે. એક જમાનામાં તો ગુજરાતી એટલે શુદ્ધ શાકાહારી, શાકાહારી નહીં, શુદ્ધ શાકાહારી, બરાબર છે. પ્યોર વેજીટેરિયન. અમેરિકામાં રહેતા ગુજરાતીઓના ખાનપાનમાં નોનવેજનું પ્રમાણ કેટલું છે? આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાં જેમ ગુજરાતીઓ નોનવેજ ખાતા પ્રમાણ કેટલું હતું? 2%. આજે એવું જ છે, નહીં ખાનારું પ્રમાણ એટલું છે. અધરવે થઈ ગયું, અધરવે થઈ ગયું છે. આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. મેં અહીંયા તમારા વિશે સાંભળ્યું કે તમે બીજી વાર ન્યુયોર્ક ગુજરાતી સમાજના પ્રમુખ થયા છો, અને મને ઘણા બધા લોકોએ એવું કહ્યું કે તમે ખૂબ યોગ્ય રીતે, સારી રીતે બધાને ભેગા રાખીને ગુજરાતી સમાજનો આખું ઉત્થાન કરી રહ્યા છો. કારણ કે બધું ઘણીવાર અઘરું હોય છે, ભેગા રહેવું, એવું બોલવું અને બધાને ભેગા રાખવા એમાં ઘણો બધો ફરક છે. તો મેં તમારા વિશે ઘણા બધા લોકો પાસેથી સાંભળ્યું કે પકાજીએ ઘણું સારું કામ કર્યું છે. ન્યુયોર્ક ગુજરાતી સમાજમાં પ્રમુખ તરીકે તેઓ ખૂબ સારી, હમણાં 50 વર્ષની ઉજવણી પણ તમે કરી, એ પહેલાં પણ તમે પ્રમુખ હતા ત્યારે ઉજવણી કરેલી. તો તમે તમારો અને ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કનો સંબંધ શું છે ને તમે એના વિશે અમને થોડી માહિતી આપો. હું ગુજરાતી સમાજની અંદર પ્રેસિડેન્ટ થયો ત્યારથી મેં મારી વિચારધારણા મેં બદલી નાખી કે ગુજરાતી સમાજ ગુજરાતીઓ માટેનો છે. હવે ગુજરાતીઓ કદાચ સમાજમાં આવીને સુખી રહે કે બીજી જગ્યાએ નાનું સંસ્થા ઊભી કરીને સુખી રહે, તો બી ગુજરાતી સમાજે એમનો સત્કારને એમને સન્માન કરવું જોઈએ. બરાબર. એમ દરેક સંસ્થાઓને મેં સન્માન કરવાનું ચાલુ કર્યું, અને દરેક સંસ્થાને મેં એવી રીતે જોઈ કે આ મારું કામ એ કરે છે. જેમ એક ફેમિલી અંદર બાપ કમાતા હોય અને છોકરા કમાતા હોય તો છોકરા કેવું ભરણ પોષણ કરે, હેલ્પ કરે, એવું મેં વિચાર્યું કે ગુજરાતી સમાજ આ હેલ્પ જ કરે છે. એ 50,000 તો ભેગા કરે છે ને, અને ગુજરાતી જ ભેગા કરે છે, તો ઇટ ઇઝ પાર્ટ ઓફ સમાજ. સમાજ જે કામ નથી કરી શકતા એ કરે છે. એટલે એ બધા લોકોનો આપણે સમાવેશ કર્યો અને બધા લોકોને સમાજમાં સ્થાન આપ્યું કે યુ વેલકમ સમાજ. તમે તમારા પોતાના પ્રસંગો બી સમાજમાં કરો. તમારી પાસે જગ્યા નથી, આજે વર્ષો પહેલાં સમાજની જગ્યા નથી, સમાજ બીજે કરતો હતો, તમારી પાસે જગ્યાનો અભાવ હોય તો અહીંયા કરો. અને આપણે સમાજ ચલાવવા માટે નોમિનલ ભાડું તો લઈએ છીએ, પણ બહાર ભાડું લઉં એના કરતાં એ લોકો પાસે અડધાથી ઓછું લેવાનું ચાલુ કર્યું કે એથી એ લોકો આઈને યુઝ કરે. એક જ્યારે એ લોકો માઇલસ્ટોન ક્રોસ કરતા હોય, જેમ કે ભાઈ આધ્યાત્મિક વિકાસ કેન્દ્રે 50 વર્ષ પૂરા કર્યા, તો આપણે એમને સન્માન કર્યું અને સમાજનો હોલ એમને ફ્રી વાપરવા. એવી ઘણી બધી એવી સંસ્થાઓ છે જેને હું ડિસ્કાઉન્ટ આપું છું, ફ્રી આપું છું, અને ઘણી જગ્યાએ હું લોકોને સૌથી પૈસા બી આપું છું. વાહ. કદાચ સમાજ આપણે મારા પોતાના આલું, પણ વી રિસ્પેક્ટ એવરીબડી. અને આ ઘણા બધા નોર્થ ઇન્ડિયન ફેમિલીઓ આવતી હોય છે, અને સમજો કે નવી ફેમિલી આવી, એના લગ્ન થયા છોકરા છોકરીના, તે ડોન્ટ હેવ મની, તો હું સમાજ તરફથી એમને મફત હોલ આપું, લગ્ન કરાવું, બાકીનો ખર્ચો લોકો ભોગવી લે, અને સમાજ તરફથી 100, 200, 300, 500 ડિપેન્ડ એવી એમને ભેટ બી આપું. એમ કરી કે આઈ ટ્રાય ટુ પુટ પીપલ ટુગેધર કે ભાઈ આપણે એક જ છીએ, જુદી જુદી જગ્યાએ તમે કામ કરો, પણ અલ્ટિમેટલી હું એવું સમજુ છું કે તમે સમાજનું જ કામ કરી રહ્યા છો. અને તમે તો જે માળખાકીય સવલતો છે એને પણ સંવર્ધિત કરી છે. અને આજે બી અમે લોકો, આજે હું છું, બીજા અમારા 2-3 મિત્રો છે, અમે ભેગા થઈને એક ઝુંબેશ લઈને નીકળ્યા છે કે આખા અમેરિકાના ગુજરાતીઓ ભેગા કરવા. બરાબર છે. અને અમે ટ્રાય કર્યો છે. અમે હવે એક સંગઠન કર્યું હતું ગઈ સાલ ડેલાસમાં, તો લગભગ 70-80 સંસ્થાઓ અમેરિકાથી જોડાઈ હતી. અને એનું નામ છે ફોગા USA, ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશન USA. અને એની અંદર દરેક ગુજરાતીઓનો સમાવેશ કરે છે. એટલે ગુજરાતીઓના જે પ્રશ્નો ખરા એ વહેલા મોડા અહીંના પ્લેટફોર્મથી ઇન્ડિયાની અંદર રજૂ કરી શકાય અને એનો ઉકેલ લાવી શકાય. એનો પ્રયત્ન ચાલે છે અત્યારે. અને મને લાગે છે મે મહિનામાં એનું બીજું સંમેલન પણ, મે મહિનાની અંદર 22, 23, 24 ઓર્લાન્ડોની અંદર કે ટેમ્પાની અંદર અમે બીજું સંમેલન કરી રહ્યા છીએ. એમાં અમારું ટાર્ગેટ છે 8,000 ગુજરાતી ભેગા કરવાનો દેશના જુદા જુદા વિભાગ પરથી, અને દરેક સંસ્થાઓના લીડરો, દરેક સંસ્થામાંથી 5-10 જણ, અને એ લોકોને બધાને જગ્યા પર ભેગા કરવા, એવો એક પ્રયાસ ચાલી રહ્યો છે. અને એથી આગળ મારો પ્રયાસ એ છે કે જ્યારે બધા ભેગા થશે
તો દરેક જણ જોડે મારી ઈચ્છા પર્સનલ ઈચ્છા છે દરેક જણ જોડે $1 ફી લેવાની મહિનાની. હવે સમજો કે લાખ માણસ ભેગા થાય, ખાલી એક્ઝામ્પલ આપું છું, અતિશયોક્તિ નહીં પણ લાખ તો એમને ભેગા થઈ જાય, તો $1,00,000 મારી પાસે દર મહિને આવે, તો વર્ષે $1 મિલિયન થાય. તો હું એક લોટરી સિસ્ટમ કરું આખા અમેરિકાની અંદર કે ભાઈ કોને કોને ગુજરાતી સમાજનું બિલ્ડિંગ બાય કરવું છે. કારણ કે બિલ્ડિંગ હોવું એ મેં અનુભવ્યું છે કે બિલ્ડિંગ હોવાથી સંગઠન વધે છે. કારણ કે જગ્યા મળી ગઈ, ખીલો થઈ ગયો, એક ખીલો થઈ ગયો કે ક્યાં છે અહીં મળશે. હવે તમારે ભાડે કરવાનું હોય તો મિટિંગો કરો, મળવા જાઓ, ભાડું લો, ભાડું ના મળ્યું, ડેટો બદલો, અને આ બધામાં ઘણી વખત પ્રસંગો જતા રહે. પેલું તો ભાઈ પ્રસંગ બિલ્ડિંગ છે તો ભેગા થાવ જ. એટલે મારી ઈચ્છા એ છે કે 50 સ્ટેટની અંદર એક તો સમાજ હોવો જ જોઈએ, પ્લસ મોટા મોટા શહેરોમાં એક હોવો જોઈએ. એટલે આજથી જો ચાલુ થશે તો 10 વર્ષની અંદર ન્યુયોર્ક અમેરિકાની અંદર ઓછામાં ઓછા 300 થી 400 ગુજરાતી સમાજના બિલ્ડિંગો થશે. કેટલું એવો મારો એક વિચાર છે, એવું ભેગા કરવાની ઈચ્છા છે. અને જે તે પૈસા આવે, સમજો કે $1,00,000 આવ્યા અને અહીં ન્યુયોર્કમાં તમે $2-5 મિલિયન જોઈએ, પણ તમે કોઈક એવા ટાઉનમાં જાઓ નાના કે જ્યાં તો $2 લાખમાં મકાન મળે, તો 50% સમાજ આપશે, ભોગા આપે, ભોગા USA, અને 50% તમે ભેગા કરી લાવો. વાહ વાહ, કેટલું મોટું મકાન બાય કરો. એવું કહેવાય છે કે સાચો લીડર એ છે જેની પાસે વિઝન હોય. તો તમારી પાસે આ બહુ મોટું વિઝન છે. મારું વિઝન છે કે અને દરેકે દરેક સંસ્થાને લોટરી સિસ્ટમ કરવાની. એટલે લોટરી એટલા માટે કરવાની કે તમે જોડાઈ જાઓ, લોભમાં તમે જોડાઓ, બરાબર છે, કે ભાઈ ચલો આપણને મકાન વહેલું મોડું મળશે, બરાબર છે. તમે જોડાવો એટલે તમારે તમે થોડું મને ફંડ બી મળે, દ્રવ્ય તમારું આવે ને, તમારા 100 મેમ્બર હોય તો મને $100 મળે, 500 તો $500 મળે, પણ પાર્ટ તો મોટું થાય ને, વાસણ તો ભરાય ને. હવે એ તમારે જેની લોટરી ખુલે એને મળે. બહુ સરસ. એક બાજુ તમે જે દરિયાપારના ગુજરાતી સમાજો છે એમાં એક સૌથી મોટો અને મહત્ત્વનો સમાજ છે ન્યુયોર્ક ગુજરાતી સમાજ, એનું પણ બહુ સુંદર રીતે નેતૃત્વ કરી રહ્યા છો. અને હવે એક એનાથી એક ડગલું આગળ આખા અમેરિકાના ગુજરાતી સમાજોને બધા તમે આખી ટીમ ભેગા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, અને આ તમારું વિઝન પણ છે. તમે 10 વર્ષ બોલ્યા એટલે હું કહું કે 2035માં ગુજરાત રાજ્યને 75 વર્ષ થવાના છે અને 2025 ચાલી રહ્યું છે. બરાબર. તો 2035 સુધીમાં તમારું જે વિઝન છે, તમારો જે સંકલ્પ છે એ પ્રમાણે આખા અમેરિકામાં ઘણી બધી મોટી સંખ્યામાં ગુજરાતી સમાજોની ઇમારતો થાય થશે જ, અને એ બાને બધા ગુજરાતીઓ પાછા એક થાય એવી શુભકામનાઓ આપું છું. અને તમે અમને આટલો દીર્ઘ લાંબો સુંદર ઇન્ટરવ્યૂ આપ્યો, મુલાકાત આપી, એ માટે તમારો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.